પાટણના સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામની રામનગર પ્રાથમિક શાળાને ગ્રામજનો અને વાલીઓએ તાળાબંધી કરી છે। શાળાના આચાર્યની તાનાશાહી અને ગેરવર્તનના આક્ષેપોને લઈને ગામમાં ભારે આક્રોશ ફેલાયો છે। આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે। આ મુદ્દે ગ્રામજનો મોટી સંખ્યામાં શાળા બહાર એકત્ર થયા અને આચાર્યને બદલવાની માંગ સાથે શાળાને તાળું મારી દીધું। વાલીઓએ જણાવ્યું છે કે આચાર્યનું વર્તન શૈક્ષણિક વાતાવરણ માટે નુકસાનકારક છે। 9 જૂન 2025 થી ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2025-26 ચાલુ થયું અને પ્રથમ કક્ષે મક્ષિકા ગઈ એવી પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં જે સિદ્ધપુર તાલુકાનું કનેસરા ગામ છે, આ કનેસરા ગામમાં રામનગર પ્રાથમિક શાળા પડું પેટા પડું છે, ત્યાં એક મોટો પ્રશ્ન થયો। એને લઈને ગ્રામજનોએ તાળાબંધી કરી। અમારા છોકરો ફાય મજી સંડાસે ધોલાવતા હતા સાહેબ આચાર્ય તરીકે, તો એ ફરજ ના હોય ને, છોકરો સહીઓ કરવા એ સાહેબ મોકલતા હતા ઘરે। બીજું શું શું આવતું હતું? બીજું તો છોકરા ફાય ફૂલ ઝાડ બધું છોકરા ફાય પેલું પવડાવતા હતા। એક વાલી પણ છે, તમારી સમસ્યાઓ કેટલા ટાઈમથી હતી ને ક્યાં ક્યાં રજૂઆત ના કરાવતા તાળાબંધી કેમ કરી? આવું જુઓ સાહેબ કે પહેલાં તો શું હતું કે પ્રિન્સિપાલમાં આપણે ભરતભાઈ, આપણા અરુણાબેન હતો બરાબર, એટલે ભરતભાઈ સાહેબ હતા ત્યાર સુધી સ્કૂલમાં કમ્પ્લીટ ચાલી ગયું। જ્યારથી આ સાહેબ પ્રિન્સિપાલ બન્યા ત્યારથી ટોટલી વર્તન એવાનું ગેરપૂર્વક થઈ ગયેલું છે। એમાં બાળકોને દાખલા તરીકે સમજો કે મારા 2 છોકરીઓ ભણતી હતી, એમાં એક છોકરીને મારે ઉઠાવીને ગોકુળમાં મૂકવી પડી અને ખોટા મારે ફી ભરવી પડી, કારણ કે જ્યારે જોઈએ એટલે બસ ભરતભાઈ સાહેબ સાથે લડ્યા। ચલો આ સાહેબ સાથે લડ્યું તો ચલો કોઈક એક સાહેબ ખરાબ હોય, કે બધા તો સાહેબો ખરાબ ના હોય, તો ઓના મોરી જે સાહેબો બધા જે કામ કરીને ગયા એ બધા સાહેબો ત્રાસથી જ ગયેલા છે। કહી શકાય કે આ જે ઇસ્યુ થયો છે એનું જલ્દી સોલ્યુશન લાવે, નહીંતર આવનારા સમયમાં ઘણી મોટી સમસ્યા થઈ શકે એમ છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।